હેલો મિત્રો, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. બાકી મારા વિડીયો જોતા એ બધા મજામાં જ હોય. અને આમ જો મસ્ત બસ છે ભાઈ, અમે કોઈ તેણ હે ને એ યાદ નથી. હા, તેણ મસ્ત તો જતા નથી. એક મસ્ત વિજ્જેલો છે, એ વિજ્જેલો છે. અમારે જવાનું છે પણ કાલમાં યાદ નિદાવન થાય. અને આપણે કરવાનું છે આજ બંધનની વેણકી ને બીજી હતી કે જે કામ હોય બધું કરશું આજમાં. અને બપોરનું રેસીપી પણ બનાવીશું ભાઈ કાંઈ કશી. તો ફિલહાલ લઈ લીધો છે ભાઈ પાવડો. અને હોંડિયા પણ તમને બતાવી ભાઈ અત્યારે હું કેવા હોંડિયા એવા મોટા આવ્યા કે નાના આવે બધા હોંડિયા તમને બતાવી. અને સવારમાં થઈ ગયું છે ભાઈ. નાસ્તો તો નહીં કર્યો પણ એક ખાલી તરબૂચની ખીર ખાધી છે ને એની એમથી. તો આ છે મસબા અમારો, અમારા મસબો છે. અને એક છે આ દાલદાનું નાનું અને એક છે આ પ્રાંજલ નાનું. અને એક ભાઈને કમેન્ટ આવેલી હતી કે તમે 3 જણા મસબામાં જાઓ કે હા ભાઈ અમે 3 જણા મસબામાં જઈએ છીએ. એક ભાઈ આવતા અમે સારા જ હતા પણ એક ભાઈ છે કે એને કામ આવી ગયું કે એટલે ઉતરી ગયેલા છે ભાઈ. એટલા માટે એવું બધું છે. હવે જોઈએ ભાઈ બધું કઈ રીતનું છે એમ ત્યાં સુધી ભાઈ બિના રહે ભાઈ. તો મિત્રો આપણે બંધને પગી જશે ઉગાડા પગે આવ્યા પાછા આમ તો કાદામાં ગારામાં બધે. અને આ એટલે કાંઈક હોંડી છે ભાઈ. જોઈએ કહે ભાઈ અત્યારે અહીં હોંડી આવ્યો બોલો મસ્તી ના જોઈએ સુપર ભાઈ. એક નંબર ગયા છે ભાઈ. હાલ પટ્ટો દો ભાઈ. હા કેમ છે? ઓ માય ગોડ, આ કેવો મોટો જબર ભાઈ હોંડિયું. વાહ સુપર હો ભાઈ, નેક્સ્ટ લેવલ છે. વાહ વાહ સુપર હો ભાઈ. અને આવું બધું છે મિત્રો. વેણકી આપણે કરવાનું છે અહીંયા ઓલા પણ એટલે નહીં એમ ના વેણકી આપણે કરી નાખશું એટલે પાણી બધું આ ઉયું જાય એટલે બંધ કરવું પડી જાય એટલે આપણે શાક વધે થોડું પાછું. એવું બધું છે મિત્રો. એના રહો વેણકી કરીએ ભાઈ. તો મિત્રો આપણે છે ને ભાઈ એટલી વેણકી થઈ ગઈ છે એમ તો ઓલા પણ એટલે ઠેઠ બધું બૂરતું આવ્યો. અહીંયા વેણકી કરી નાખી છે ભાઈ. નેક્સ્ટ લેવલની તો પાણી થાય ને હવે. અને આટલું છે ને એ બૂરી દેવું છે મારું કેવું એમ છે. એટલે છે ને પાણી એક જ જગ્યાએ નીકળે એટલે છે ને હોંડિયા બધા એક જગ્યાએ ભેગા થઈ જાય. આ અમારા બંદરમાં છે ને આખા બંદરમાં હોંડિયા હોય મિત્રો. પકડવાની કંઈ મજા જ નહીં આવતી ભાઈ. એવું બધું છે. તો બેનારો ભાઈ એ થોડી વેણકી આપણે કરી નાખી. તો મિત્રો હવે આપણે વેણકી થઈ ગઈ છે ભાઈ. મસ્ત મજાની બધું પાણી છે ને આથી ના ઓલી વેણી છે બધું નીકળી જાય છે ભાઈ. અને અહીં છે ને આ પાણી હાવ જરીએ બંધનમાં રહેવા ન દેવું હોય ને તો સાઈડમાં આ બધું આ બૂર દેવું પડે ભાઈ. પીવા ભાઈ છે ને પાણી જરીએ રહે નહીં ત્યાં સુધી તો રહી હતી પાણી એટલા તો ને એટલા પાણીમાં કંઈ હોંડિયા પકડવાની કંઈ મજા આવે નહીં. કોરા બંધને પડી જાય ને તો ભાઈ મજા આવે. બાકી જાય ઘરે અપડેટ આપીએ તો બિના ભાઈ વિડીયોની અંદર મજા આવે તો ગમે તો ભાઈ એક લાઈક પણ કરી ગયો. તો આપણે છે ને ભાઈ જમીન હુજ્યા જો ભાઈ આવ્યા પછી ના આવ્યા પછી જમીન આપણે હુજ્યા ભાઈ જો જઈ ગયા તો હાંજ પડી ગઈ જો ભાઈ એમ મસ્ત મજાની ત્રણે ખાડા ત્રણે જેવું થઈ ગયું છે ભાઈ. અને આ ખેતર છે ભાઈ બધાને હું તમને ક્યારેક દેખાડી ખેતર. અને ફાઇનલી આ છે નાનજી કાકા ને કાજુ કાકીનું ઘર છે. અહીં જરા કાજુ કાકી જો ભાઈ છે ને કાજુ કાકી કામ કરે છે ભાઈ. કાંઈક જે કામ કરતા હોય કરવા જો રહેવા જો. અને હું બધી અપડેટ તમને આપતો રહી મિત્રો. ભાભી ના રહો ભાઈ શું છે બધું વાતાવરણ મિત્રો સારું નથી ભાઈ. વાદળા બધું થઈ ગયું છે ફાઇનલી. જોઈએ આવું બધું છે મિત્રો. ફાઇનલી છે ને ભાઈ વરસાદ ને વાવાઝોડું બધું ચાલુ થઈ ગયું છે ભાઈ. અત્યારે વરસાદ આવ્યો છે. અહીં તો ભાઈ મારા ગઢામણીનું ઘર છે. આપણે નાની ઘરે જઈએ શું કરે બધું જોઈએ ભાઈ. નારો ભાઈ આમાં કંઈ દેખાતો નથી. અને વાવાઝોડું ભાઈ અત્યારે આવ્યું આવું કંઈ ખબર નથી પણ બાકી ફાઇનલી આવી ગયું છે ભાઈ વાવાઝોડું ને એવું બધું. અને અહીંયા શું કરે હાલો ફેમિલી હાય વાવાઝોડું આવ્યું ઘરમાં કચરો કરી જો ને માણા બધા બહાર આવી જાય. એવું છે એવું અમારે એમ જ થયું. હા બહુ આવ્યું ને બહુ આવ્યું. કેટલો પવન અમે તો સાહેબ નો પોળો થાય તો ઓઘો સોયત્રા નીકળે છે. આમ થાય છે તો આમ ઉડી જાય, આમ થાય છે તો આમ ઉડી જાય. એલા ભાઈ વાત થાય એવું તો એલા ભાઈ હેલા રાખે ભાઈ બધું. અને આ મારા કાકી છે કંઈક કરે છે. કાકા લાગે હું આ લઈ રોટલા બનાવેલા ભાઈ. એવું છે. તાવડી ફૂટી ગયેલી છે હો ભાઈ. તમે તાવડી નવી લાવી જો કાઈ એ નવી લીધી એને હમણાં કોઈ હાથ લાગે પણ ફૂટી જતો ભાઈ તાવડી હાલ લાગે છે. અને તમે બધા મિત્રો કોને કે કાજલબેનના કામના વિડીયો બનાવતો આજે શું કામ કરે ને બતાવીએ. અને બંધન પકડવા આપણે જવાનું હતું પણ હવે આમાં કેમ જવું પડશે એના દીકરા દા જલ્દી જો મારા 7 વર્ષની થઈ ગઈ નેન્સી બેન. એવું હે. હા બોલો શું કહેતા એમ કહેતો હો શું કહેતા હા કે બંધન પકડવા કેમ કરીને જાવ કેવી રીતે જાવ બંધન પકડવા લુગડા કાઢી થોડા મોડા લુગડા કાઢીને પકડી ભાઈ
કેવું ભાઈ કેવું આ મારી પાસે રેનકોટ નથી, તારી પાસે હોય તો લેતો આવજો, તો બે રાખો. તમે જવાના છો આવા મેવાડા નહીં? મસવાણી નહીં, બંધન બંધન પકડો. જાવું તો પડશે જ ને ભાઈ. આજ જાયેગા નહીં, આજ હુયેગા. આજે તો એક દી તો રજા રાખો. હમ આજ અમારે તો થતું નથી લગભગ. આવું નવું રહે તો નહીં જાય, કેમ કે બત્તીમાં કઈ દેખાય નહીં, ખરેખર એટલો પવન છે. અને અંદર તો નથી લાગતો, બહાર પવન ને પીણું ને ધૂળને આમ કોળમાં નો લેતી એટલી વેકરો જાય, આખો નાખો વેકરો દરિયામાં. આ એ કંઈક કહે છે ગીત ગાઈ લઈ અને આમ તો મિત્રો બહાર શું મસ્તીનું જમવું. વાહ ભાઈ, હા હા વાદળા મેં તમને દિવસે દેખાડ્યા ને બધા એવા હતા. તો મિત્રો પીપા મળી પડે ભાઈ. આમ તો બત્તી કેવી, ઓહો કેવો અનુભવ પણ હે. વાહ દેખાય ને? સુપર દેખાય હો. વાહ, લેટ વેચીને હું પદુડે નીકળી ગયું. હા હે ને ભાઈ, ઉગી જાય છે બીજા કાકાને ઘીરે. આમ તો અહીંયા વરસાદ છે ને ઘણો ઘણો આવે છે. આમ તો નેવા તારો થઈ ગયું છે ભાઈ, જોઈએ ભાઈ. ઓહો હે ભાઈ, વાહ વાહ સુપર હે ભાઈ, જોરદાર. હું ઘરે આવી જશે ને અહીંયા બા બધું શું શું બને છે. ઓહો ભાઈ, કેટલો ધવાડો હોંડિયાનું શાક બને છે ભાઈ, જો. હજુ એકલું છે નહીં. અને ઓલા પણ શું બને બા? ઓહો ધવાડો કેટલો. રોટલા બની જાય છે ભાઈ. ધવાડો પણ આવે ભાઈ. હું ઘડી ભાગો. તો મિત્રો છે ને તારે વાવાઝોડું આવી ગયું છે ભાઈ, ફૂલે ફૂલ બાગાજી કે બોલે છે. બાકી તમે વિડીયો જોતા છો એટલે એક દીખે ને પહેલાં વાવાઝોડું આવ્યું છે. જો ભાઈ બંને પકડવા દાન છે તો હું તમને બતાવ્યું ભાઈ કેટલું શાક આવે છે એ બધું. હાલમાં હું મારું પહોંચ્યા પકડવા આવી ગયેલા હતા. વરસાદ ગઈ જશે પાછો ભાઈ અત્યારે રેનકોટ પહેરીને. અને જોઈએ કે એટલે મારે કાંઈક આવ્યા ને એટલે કંઈક મોરપાને આવ્યા છે. અહીં કહેલું ઓછું હોય, આમાં નીકળી કહેલું જ દેખાય. જોઈએ કે ભાઈ પોર તો રાખવું જ નહીં. કલ્યું કસલ્યું તાર. હા પોર ભાઈ ખાણ બંધ ના રાખવું. રાખવું ને તો કહેલું ન આવે ને તો રાખ. એટલે તો ઓન કહેલું આવી તો પોર કહેલું ન આવે. આવે જ ને ભાઈ. મારું પોતો વીર કે બોલો ખોલી લેવાનો ને એટલી વારમાં તો જાય ભાઈ. હવે મિત્રો આપણે મસ્ત મજાનું સવાર પડી ગયું છે. આમ જો આવું છે અત્યારનું વાતાવરણ ભાવ થઈ ગયું છે સવારે. બાકી નકર સાચે તો ભાઈ ભૂક્કા કાઢી નહીં ખાવા બોલો શું કરવું પણ ભાઈ. નેક્સ્ટ લેવલે ઓલા પણ મિત્રો કંઈક છે ખરું. હાલો આપણે જઈએ. હા જે મિત્રો ભૂક્કા કાઢી નહીં ખા. એટલું વરસાદ ને એટલો પવન ને એવા વાવાઝોડો હતો ને વાત જવા જો. ઘણું ઘરું ભાઈ છે ને પલ્લી ગયું પણ વાંધો નહીં એવો કાંઈ. અમારે કાંઈ પેલું નહીં બાકી. બીજાને કંઈ પલ્લી ગયું તો ખબર નહીં હોય ભાઈ. આમ જો અહીંયા તો સેફ્ટી છે ભાઈ. જો કેવો પાણી લાવે હે. વાહ વાહ જોરદાર ને સુપર. આ કવડા દાળમાં નાની એમથી માયલી આવી. આમ જોવું છે ને ભાઈ, નાની એમથી માયલી. વાહ ભાઈ નાખ દઈએ ભાઈ. આમાં લઈ લઈએ અને જાય પા મિત્રો બંધન પકડવા માટે. અને કેટલો વરસાદ આવ્યો છે ને હવે ઉપેલી ધૂળ બધી છે ને 2 ઇંચ સુધી છે ને પલ્લી ગઈ છે. એટલો વરસાદ આવ્યો એટલે કેટલો વરસાદ કહેવાય ભાઈ. પાકી દેતો. અને હા તો છે ને મિત્રો વાવડા મજામાં ભાઈ બંધન પકડ્યું એટલે કાંઈ હરખો વિડીયો બનાવ્યો નહોતો. અત્યારે ભાઈ તમને બતાડી દઉં. ઓલા પડેલી ઠેઠ ઓલા પડે સુધી અમારું બંધન છે એમની. અહીંથી ઠેઠ ઓલા પડે સુધી અમારું બંધન છે. તો આમાં તમે કીજો મિત્રો હોંડિયા કેટલા આવવા દો. કેટલા આવવા દો ખબર છે? હું તો કહું મેક્સિમમ કાયમિંગના 2 થી 3 કિલો તો આવવા જોઈએ. સાચી વાત ને? 2-3 કિલો વ્યવહાર હોંડિયા આવવા જોઈએ મિત્રો એટલા બંધનમાં. અને હોંડિયા કેટલા આવે ને હું તમને બતાડી પછી કહો. તો આવું બધું છે મિત્રો. બંધન પકડીએ પીપા તમને બતાવીએ. બિનારો ભાઈ હવે વાવાઝોડું છે એટલે કે 3-4 જમણ છાશે. એમ મશગુલીને જ્યાં નથી આવી. અને આવવાનું કંઈ શાકે આવતો નથી ને જવું નથી મારા વાલા. ને ભાઈ દરિયામાં બાકાજી બોલી જાય છે એવું બધું છે મિત્રો. હે ભાઈ તો હોંડિયા કેટલા કેટલા આવતા એમ તો ભાઈ હોંડિયા ને ઘણા આવી જશે. આ હોંડિયા 2 કિલો જેટલા છે ભાઈ. એમાં પછી એક બાકી રહ્યું તો એક વરે દેવી દો. આ વરે છે ને તળીને ખાવી એમ થાય મને. તારે ને તારે મોટી દબર છે ભાઈ.
જોઈએ કોઈ ભાઈ સુપર નેક્સ્ટ લેવલ કંઈક 2 કિલો જેટલા હોય એવા છે કંઈક આમ હોય એટલે આવા તો ભાઈ નોરતા હાલે છે એટલે કોઈ ઘરાક છે નહીં આને હે ને બાફીને ખાવા પડશે કે આપી બાફીને ફોકવવા પડશે એવું બધું છે મિત્રો તો ઘેરા જઈએ આ બધા બંધન છે ભાઈ આ એક અમારું છે તમને બધું બતાવી દો પછી આ છે સેદલબેનનું એનું પછી એનું છે આ નામ મારા બા પકડે છે ભાઈ મારા બાનું એટલે કે પાટણ બંધન અને આ એક ખાડાનું છે ભાઈ અહીંયા પીંજ્યું અહીંયા એ બંધન ને એ ફાર્મે દીધેલું છે નાંતિકાનું એવું બધું છે તો વરસાદ આવ્યો પણ આ ઓછો આવ્યો ભાવનગરમાં વધારે આવ્યો અને ગામડાવાળાને આવ્યો પણ બધું પલાળી દીધું એવું આવ્યો મિત્રો ઘણું બધું પલી ગયું ભાઈ છોડવાનું ગઈ જોઈ છે ને અમારી એ પલળી ગઈ ઢાંકવાની ફરજ ન રહી ઢાંકીને આવ્યો તો બધું ઉડી ગયું એમ છે પણ અમારો એ ભાઈ મોટી છોડવા હતા એમાં કંઈ વાંધો નહીં એમથી ખાતર જ કરવાનું હતું તો આવું બધું છે મિત્રો બાકી મળશું નવડી સાથે નવા અંદર સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય આ બધી અપડેટ આપતો રહી પાછો બાય બાય